અને આપણે પણ ઘણી વખત કહીએ છીએ ને, આ રે નગરીના 10 દરવાજા. તમને ખબર છે ને, આ દેહનગર છે એના 10 દરવાજા છે. આ શરીર છે ને એ પણ એક નગર જ છે અને એને 10 દ્વાર છે. એટલે તુંગભદ્રા નદીના કિનારે એક નગર હતું અને એ નગરની અંદરમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. હવે આ નગરીના 10 દરવાજા છે, એમાં કોણ રહે? આત્મા રહે ને, બરાબર ને? અને એ તો ગમે ત્યારે નીકળી જાય, અમર છે, અવિનાશી છે. એટલે ઇતિહાસ છે, બનેલી ઘટના છે, પણ વાત મારી અને તમારી છે. અને આ દેહ છે ને, દેહ એ પતનશીલ છે, તો પડી જ જવાનો છે. 100 વર્ષ જીવીએ, 200 વર્ષ જીવીએ કે 1000 વર્ષ જીવીએ, પણ એક દિવસ મૃત્યુ તો થવાનું જ છે, એ તો નિશ્ચિત છે.